નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 7 આપણા વારસાનું જતન, જેમાં આપણે ભાગ 3નો અભ્યાસ કરીશું. આ ભાગ 3માં આપણે પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન તેમજ ભારતમાં વિવિધતામાં એકતા વિશેનો અભ્યાસ કરીશું. પણ એ પહેલાં આપણે ભાગ 2માં જે પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષ સ્થળોની જાળવણી અંગેનો અભ્યાસ કર્યો, તેમજ ભારતમાં આવેલા વિશિષ્ટ સંગ્રહાલયો વિશેની જાણકારી મેળવી હતી. તે ફરીથી એકવાર જોઈ લઈએ કે ભારતના વારસા સામે સમયાંતરે કે જોખમી અને નુકસાનકારક પરિબળો ઊભા થયા છે, અને આ જોખમી અને નુકસાનકારક પરિબળોને આપણે એ સામે વારસાનું જતન કરવા માટે કે વારસાની જાળવણી કરવા માટે આપણે એવા પ્રયત્નો પણ વધુને વધુ સઘન બનાવ્યા છે. હવે પુરાતત્વીય વારસાને સુરક્ષિત રાખવા માટે ભારતીય સંસદે ઈસવીસન 1958માં પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષ સ્થળોને લગતો કાયદો પસાર કર્યો હતો, અને જે અનુસાર પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષ સ્થળોની જાળવણીનું કામ એ પુરાતત્વ વિભાગને સોંપવામાં આવ્યું હતું. પુરાતત્વ ખાતાના કાયદા મુજબ કોઈપણ ખાનગી વ્યક્તિ, સંસ્થા કે એજન્સી એ ભારત સરકારની મંજૂરી વગર કોઈપણ સ્થળે ખોદકામ કરી શકશે નહીં. આવો પણ કાયદો બનાવવામાં આવ્યો હતો, જેને લીધે છુપી રીતે થતા ખોદકામો અટક્યા હતા, અને આ જ કારણોસર આપણા વારસાના સ્થળો આજ દિન સુધી અકબંધ સચવાઈ રહ્યા છે. કેન્દ્ર સરકારે કેટલાક મહત્ત્વના ઐતિહાસિક સ્થળોને રાષ્ટ્રીય સ્મારકો તરીકે પણ જાહેર કર્યા છે, અને તેની જવાબદારીનું કાર્ય એ ભારતીય પુરાતત્વ વિભાગને એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજીને સોંપવામાં આવ્યું છે. માત્ર સરકાર દ્વારા કાયદા બનાવીને જ નહીં, પરંતુ લોકોમાં નૈતિક જાગૃતિ લાવીને જ વારસાની જાળવણી કરી શકાય છે. પુરાતત્વ ખાતું એ નષ્ટ થયેલા કે નષ્ટ થવાને આરે હોય તેવા જે સ્થળો છે એનું ચોક્કસ પદ્ધતિથી એટલે કે વૈજ્ઞાનિક ઢબે સમારકામ પણ કરાવે છે. ઇમારતોનું સમારકામ કરાવતી વખતે કેટલીક ચોક્કસ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, જેમ કે તેનું મૂળ સ્વરૂપ, આકાર, એનું રંગરોગાન, એનું કદ વગેરે જેવી વિશેષ મહત્ત્વની બાબતોને ધ્યાનમાં રાખવાની હોય છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ નામનું સરકારી ખાતું પોતાની દેખરેખ હેઠળ આજે લગભગ 5000 જેટલા જે સ્મારકો કે પ્રાચીન સ્થાપત્યો છે તેની દેખભાળનું કાર્ય કરી રહી છે, એટલે કે એની જાળવણીનું કાર્ય કરે છે. આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદી ઉપર નાગાર્જુન સાગર યોજનાનું નિર્માણ કરતી વખતે સંગમેશ્વર મંદિર અને પાપનાશમ મંદિર એ સમુદ્રના પાણીમાં ડૂબાણમાં જાય તેમ હતા, તો ભારત સરકારના પુરાતત્વ ખાતા દ્વારા આ મંદિરોને સફળતાપૂર્વક આંધ્રપ્રદેશના મહેબૂબનગર જિલ્લાના આલમપુર ખાતે સફળ રીતે એને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. એવી જ રીતે આપણા ગુજરાત રાજ્યમાં નર્મદા નદી ઉપર સરદાર સરોવર યોજના બાંધતી વખતે શૂરપાણેશ્વર મંદિર એ ડૂબાણમાં જાય તેમ હતું, જેને લીધે શૂરપાણેશ્વર મંદિરને નર્મદા નદીના ઊંચાણવાળા વિસ્તારોમાં સફળતાપૂર્વક સ્થળાંતરિત કરવામાં આવ્યું છે. ત્યારબાદ આપણા વિશ્વની 7 અજાયબીઓ પૈકીના આપણા ભારતનો તાજમહેલ કે જે મથુરાની રિફાઇનરી અને આસપાસના ઉદ્યોગોમાંથી નીકળતા ધુમાડાને લીધે એટલે કે વાયુ પ્રદૂષણને લીધે તેનો આરસ ઝાંખો અને પીળાશ પડતો પડી ગયો હતો. તો ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા આસપાસના વાયુ પ્રદૂષણ ફેલાવનારા જે ઉદ્યોગો છે એ ઉદ્યોગોને બંધ કરાવવામાં આવ્યા, અને તાજમહેલની નિયમિત સફાઈ કરાવવાનું શરૂ કરાવવામાં આવ્યું, જેને પરિણામે આજે તાજમહેલની ચમક જળવાઈ રહી છે. હવે સંગ્રહાલયોના જતનમાં આપણી ભૂમિકા કે ભારતીય નિધિ વ્યાપાર કાનૂન કે 1876 મુજબ કોઈપણ નાગરિક પોતે અચાનક કોઈ પૌરાણિક પ્રાચીન સ્મારક ચીજવસ્તુ, પોતાનું ખેતર, કૂવો, ઘર, તળાવ વગેરે બનાવતા એટલે કે ખોદકામ દરમિયાન મળી આવે તો તેણે ભારતના પુરાતત્વ ખાતાને તેની જાણ કરવાની હોય છે, અને તેનું સંરક્ષણ જે તે સ્થાને અથવા સંગ્રહાલયોમાં થઈ શકે.
અતિ મૂલ્યવાન કલાકૃતિ અંગેનો કાયદો 1972માં સરકારે પસાર કરી અને વ્યક્તિગત અથવા તો ખાનગી સંગ્રહાલયોની જાણકારી પણ મેળવી છે. અને આ સંગ્રહાલયોમાં કે સંસ્કૃત, માગધી, અર્ધમાગધી, પ્રાકૃત, પાલી વગેરે ભાષાના હસ્તલિખિત પ્રતોની પણ જાળવણી અને સંગ્રહ કરવામાં આવેલો છે. દરેક રાજ્યના દફતર ભંડારોમાં દસ્તાવેજોને વૈજ્ઞાનિક ઢબે એમની સાચવણી કરવામાં આવે છે. ઇતિહાસકારો અને સંશોધકો માટે આ જે દસ્તાવેજો એ એમના માટે માર્ગદર્શક રૂપ બને છે. હવે આપણા ભારતમાં આવેલા મહત્ત્વના કેટલાક સંગ્રહાલયો, જેમાં રાષ્ટ્રીય સંગ્રહાલય કે જે નવી દિલ્હી ખાતે આવેલું છે, ભારતીય સંગ્રહાલય કે જે પશ્ચિમ બંગાળના કોલકાતામાં આવેલું છે, છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય એટલે કે પ્રિન્સ ઓફ વેલ્સ સંગ્રહાલય કે જે મહારાષ્ટ્રના મુંબઈમાં આવેલું છે, સાલારગંજ સંગ્રહાલય કે જે તેલંગાણાના હૈદરાબાદમાં આવેલું છે, રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય કે જે મધ્યપ્રદેશના ભોપાલમાં આવેલું છે, ત્યારબાદ એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી કે જે ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં આવેલું છે, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા કે જે ગુજરાત રાજ્યના ગાંધીનગર ખાતે આવેલું છે, શ્રી હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી કે જે ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલી છે, અને વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી કે જે ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં આવેલી છે. હવે આપણે જોઈશું આપણે ભાગ 3ની અંદર કે વારસો અને વારસાના જતન માટે આપણી ભૂમિકાઓ, કે ભારતનો વારસો એ વૈવિધ્યપૂર્ણ વારસો છે, એના વિશેનો વિગતે આપણા અભ્યાસ આપણે અગાઉના દરેક પ્રકરણની અંદર કર્યો કે વિશ્વના કોઈ દેશને નથી મળ્યો એવો વૈવિધ્યસભર વારસો એ ભારતને મળેલો છે, અને એ વિવિધ સંસ્કૃતિનું સમન્વયને કારણે એ શક્ય બન્યું છે. તો ભારતના ભવ્ય અને ભૂતકાલીન વારસાને જાળવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તો પ્રયત્ન કરે જ છે, અને એની સાથે સાથે કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ અને સમિતિઓ પણ એ માટે કાર્ય કરી રહી છે. એવી જ રીતે આંતરરાષ્ટ્રીય કક્ષાએ યુનેસ્કો અને કેટલીક બિનસરકારી જે સંસ્થાઓ છે એ પણ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવી રહી છે. તો પરંતુ સૌથી મહત્ત્વની ફરજ એ ભારતીય નાગરિક હોવાને નાતે આપણી છે. શાળા કોલેજોમાં શિક્ષકોએ વર્ગખંડમાં ભારતના ભવ્ય વારસાનો પરિચય આપવો જોઈએ, અને વિદ્યાર્થીઓને અજાણ્યા સ્મારકો, અવશેષ સ્થળો, પ્રાચીન મહત્ત્વ ધરાવતા તેમજ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્થળો, પુરાતત્વ અવશેષોને ઓળખી અને તેની જાળવણી અને સંરક્ષણ માટે સહાયરૂપ બનવા માટે વિદ્યાર્થીઓને પ્રેરવા જોઈએ. વારસાના સ્થળોની યાદી તૈયાર કરી અને એની ચોકસાઈ રાખવી જોઈએ. સ્મારકો નષ્ટ ન થાય તેની ખાસ કાળજી રાખવી જોઈએ, અને તેની તોડફોડ ન થાય, કોઈના દ્વારા ચોરાઈ ન જાય તેની પણ ખાસ કાળજી રાખવી જોઈએ, અને સતત એનું અધ્યયન ચાલુ રાખવું જોઈએ. સ્થાનિક કક્ષાએ શાળા કોલેજો અને બિનસરકારી સંસ્થાઓ દ્વારા ઐતિહાસિક સ્થળો, પ્રવાસન સ્થળો, પ્રદર્શનો, ચર્ચા સભાઓ યોજી અને આપણા વારસાને લગતી સમજ આપવી જોઈએ, અને લોકજાગૃતિ કેળવવી એ ખૂબ જ જરૂરી છે. ઐતિહાસિક સ્મારકો, શિલ્પ સ્થાપત્યો, કલા કારીગરીના નમૂનાઓ એકવાર નષ્ટ થાય પછી તે મૂળ સ્થિતિમાં આવી શકતા નથી, માટે તેનો નાશ ન થાય અને પોતે મૂળ સ્થાનેથી બીજા સ્થાને ન ખસી જાય તેની ધ્યાન રાખવાની આપણા સૌની ફરજ બને છે. આપણો દેશ વિશાળ અને વૈવિધ્યસભર વારસો ધરાવે છે, અને એમાંય પ્રાચીન સમયના વાવ, ઝરણા, તળાવો, સરોવરો વગેરે આવેલા છે, અને વર્ષા ઋતુ દરમિયાન એની ખાસ સંભાળ રાખવી એ ખૂબ જ જરૂરી છે. જેમ કે ધોળકાનું મલાવ તળાવ, પાટણની રાણીની વાવ, ચાંપાનેરનો કૂવો, મહેમદાવાદમાં ભમરીયો કૂવો, જૂનાગઢમાં નવઘણ કૂવો વગેરે પ્રાચીન સ્મારકોની જેમ
સચવાય એનું સૌએ ધ્યાન રાખવું જોઈએ. તો વારસાની જાળવણીમાં આપણી ભૂમિકા કે વારસાની જાળવણી માટે ભારતનું પુરાતત્વ ખાતું, એની સાથે સાથે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, આંતરરાષ્ટ્રીય કક્ષાએ યુનેસ્કો તેમજ કેટલીક બિન સરકારી સંસ્થાઓ અને સમિતિઓ વારસાના જાળવણી અને સંરક્ષણ માટે પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ એક ભારતીય નાગરિક હોવાને નાતે આપણા દેશને મળેલો મહામૂલો અને વૈવિધ્યસભર વારસાની જાળવણી માટે એક ભારતીય નાગરિક હોવાને નાતે આપણામાં એટલે કે લોકોમાં પણ જાગૃતિ હોવી જરૂરી છે. અને ખાસ કરીને શાળાકીય કક્ષાએ એટલે કે શાળા કોલેજોમાં વારસા વિશેના અભ્યાસક્રમો વિકસાવવા જોઈએ. અને વારસા વિશેના અભ્યાસક્રમો વિકસાવી અને વિદ્યાર્થીઓને પોતાના જે પ્રાચીન સ્થળો છે, ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્થળો છે, એવા જે તે વારસાના જે સ્થળો છે એના વિશે એમનામાં સજાગતા લાવવી જોઈએ અને એનું સંરક્ષણ કરવા માટે એમને પહેલ બતાવવી જોઈએ અને લોકજાગૃતિ કેળવવી જોઈએ. સમયે સમયે એનું અધ્યયન કરાવતા રહેવું જોઈએ જેથી લોકોમાં લોકજાગૃતિ આવે. ઐતિહાસિક સ્મારકો, શિલ્પ સ્થાપત્યો અને કલા કારીગરીના નમૂના એ એકવાર નષ્ટ થાય પછી એ મૂળ સ્થિતિમાં આવી શકતા નથી. માટે તેને નાશ ન થવા દેવાય અને એ પોતાની મૂળ સ્થાનેથી બીજા સ્થાને પણ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આપણો દેશ એ વિશાળ અને વૈવિધ્યસભર દેશ છે. તેમાં પ્રાચીન સમયના વાવ, ઝરણા, તળાવ, સરોવરો વગેરે આવેલા છે. ચોમાસા દરમિયાન આવા પ્રાચીન જે જળાશયો છે એની ખાસ કાળજી પણ રાખવી જોઈએ. હવે પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન. આપણા દેશમાં પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે મહત્ત્વના પગલાં લીધા છે અને એના પરિણામે પ્રવાસન સ્થળો પર સ્વચ્છતા અને ચોકસાઈ થી જતન માટે વિશેષ આયોજન પણ કરવામાં આવેલું છે. દેશ વિદેશના પ્રવાસીઓ એ ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતા જે સ્થળો છે એના વિશે રુચિ હોય છે. તેથી આપણી સરકાર આવા સ્થળો માટે વિશેષ એમની જાળવણી માટેના વિશેષ પ્રયત્નો કર્યા છે. એમાં પહેલા પ્રયત્નના ભાગરૂપે કે અન્ય ચીજ વસ્તુઓ અથવા તો પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ. ત્યારબાદ બીજું કે પ્રવાસન સ્થળો કે જાહેર સ્થળોએ આપણે કચરો ગમે ત્યાં ન ફેંકતા કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ. ઐતિહાસિક સ્મારકો પર બિનજરૂરી લખાણ લખીને કે ચિત્રો દોરીને તેને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. ગંદકીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. પછી પાન ગુટખા ખાઈ અને ગમે ત્યાં થૂંકવું જોઈએ નહીં એટલે કે પિચકારીઓ મારવી જોઈએ નહીં. પ્રાચીન સ્થળોની આસપાસ પ્રદૂષણ ફેલાવવું જોઈએ નહીં. પ્રાચીન સ્થળો હોય કે અર્વાચીન સ્થળો હોય, પ્રાચીન અને અર્વાચીન સ્થળો કે સ્થાપત્યોની આસપાસ પ્રદૂષણ ફેલાવવું જોઈએ નહીં. તેમજ ઐતિહાસિક સ્થાપત્યો ધરાવતા વાવ, જળાશયો, તળાવ, સરોવરો, વાવ, કૂવા વગેરે ની ચોમાસા દરમિયાન ખાસ કાળજી રાખવી જોઈએ. હવે ઐતિહાસિક સ્થળો, સ્થાપત્યોનું સમારકામ કરાવતી વખતે એનું વિશેષ કાળજી પણ રાખવી જોઈએ. દેશ વિદેશના પ્રવાસીઓ દ્વારા આપણા ઐતિહાસિક વારસાને હાનિ ન પહોંચે એ માટે આપણે તેમને જાગૃત કરવા જોઈએ. અને પુરાતત્વીય જે સ્થળો છે એમને રાસાયણિક ક્રિયાઓ દ્વારા સ્મારકોની સાફ સફાઈ કરાવતી વખતે પણ ખૂબ જ કાળજી રાખવી અને એની માવજત કરવી જોઈએ. કુદરતી આપત્તિઓથી કે આ પ્રવાસન સ્થળોને નુકસાન ન થાય અને તે ફરીથી મૂળ રૂપમાં લાવવા માટેના પ્રયત્નો પણ કરવા જોઈએ. આપણે સમજવું પડશે કે પ્રવાસન સ્થળોનું સૌંદર્ય, સ્વચ્છતા અને જતન એ આપણા દેશને વિશ્વમાં ખ્યાતિ અપાવે છે એટલે કે નામના અપાવે છે તથા દેશને સમૃદ્ધિ બક્ષે છે. ભૂતકાળના વારસાના મૂળ સ્વરૂપને આંચ ન આવે એ રીતે આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના સહારે આપણે તેનું જતન કરવું જોઈએ. તો પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન માટે થયેલા પ્રયત્નો કે પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પોતે
પગલાં લઈ રહી છે. પરિણામે પ્રવાસન સ્થળો પર સ્વચ્છતા અને ચોકસાઈના જતન માટે વિશેષ આયોજન પણ કરવામાં આવે છે. દેશ વિદેશના પ્રવાસીઓ માટે ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતા પ્રવાસન સ્થળો વિશે એમને રુચિ હોય છે, એટલે સરકાર દ્વારા આવા સ્થળોની જાળવણી માટે વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હવે પ્રવાસન સ્થળોની જાળવણી માટે થયેલા પ્રયત્નોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કે અન્ય કોઈ ચીજવસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ. કચરો ગમે ત્યાં ન ફેંકતા કચરા પેટીમાં જ ફેંકવો જોઈએ. ઐતિહાસિક સ્મારકો પર બિનજરૂરી લખાણ કે ચિત્રો દોરી તેને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. ગંદકીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. પાન ગુટખા ખાઈને ગમે ત્યાં થૂકવું જોઈએ નહીં. પિચકારી મારવી જોઈએ નહીં. પ્રાચીન કે અર્વાચીન સ્થાપત્ય કે સ્થળોની આસપાસ પ્રદૂષણ કરવું જોઈએ નહીં. ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા તળાવો, સરોવરો, વાવ, કૂવા વગેરેની વર્ષા ઋતુ દરમિયાન વિશેષ કાળજી લેવી જોઈએ. ઐતિહાસિક સ્થળો અને સ્થાપત્યોનું સમારકામ કરાવતી વખતે વિશેષ કાળજી રાખવી જોઈએ અને કુદરતી આફતોથી પ્રવાસન સ્થળોને નુકસાન ન થાય તેની પણ કાળજી રાખવી જોઈએ અને એને મૂળ સ્વરૂપમાં સચવાયેલા રહે એ માટેના પણ પ્રયત્નો કરવા જોઈએ. અને દેશ વિદેશના પ્રવાસીઓ દ્વારા આપણા ઐતિહાસિક વારસાને નુકસાન ન થાય તે માટે આપણે તેમનામાં જાગૃતતા આવે એ માટેના પ્રયત્નો કરવા જોઈએ. હવે ભારતમાં વિવિધતામાં એકતા કે વિશ્વની અતિ પ્રાચીન સંસ્કૃતિઓ પૈકીની ભારતીય સંસ્કૃતિ એ સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો ધરાવે છે. આપણે વારસાના 6 પ્રકરણ ભણ્યા. એ બધા જ પ્રકરણોમાં આપણે વિશ્વના દરેક દેશોમાં ભારતનો વારસો એ સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસો છે. એટલે કે વિશ્વની અતિ પ્રાચીન સંસ્કૃતિઓ પૈકીની એક ભારતીય સંસ્કૃતિ એ સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિ છે. ભારતમાં વિવિધતા જ વિશ્વમાં તેની વિશિષ્ટ ઓળખ છે કે આપણા દેશની અંદર વિવિધ જાતિ, જ્ઞાતિ, ધર્મ, રીતિ રિવાજ, સંસ્કૃતિ, ભાષા વગેરે ધરાવતા લોકો પોતે હળીમળી અને સંપીને રહે છે કે વિવિધ જાતિ, જ્ઞાતિ, ધર્મ, રીતિ રિવાજો, ભાષા અને સંસ્કૃતિ ધરાવતા લોકોનો સમન્વય એ ભારતમાં થયેલો છે. અને જેને લીધે ભારત એ વૈવિધ્ય ધરાવતો હોવા છતાં પણ એ ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ કરી શક્યો છે. ભારતે વસુધૈવ કુટુંબકમની ભાવનાને વિશ્વમાં સાકાર કરીને બતાવી છે કે વિવિધ ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા અને સંસ્કૃતિ ધરાવતા લોકો ભારતમાં વસે છે. તેમ છતાં પણ આ બધાનું સંમિશ્રણ થઈ અને ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ કરી અને વસુધૈવ કુટુંબકમની ભાવનાને ભારતે વિશ્વમાં સાકાર કરી છે. અને ભારત એક આખી દુનિયા એક વિશાળ કુટુંબ છે. આ ભાવના ભારતમાં વેદકાળથી પ્રચલિત થયેલી જોવા મળે છે. અમને ચારેય દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થવાનો ઋગ્વેદનો સંદેશ એ ભારતીય સંસ્કૃતિની વિશાળતા અને વ્યાપકતાનું દર્શન કરાવે છે. ભારત એ ધર્મ સહિષ્ણુતાનો પ્રસાર વિશ્વમાં કર્યો છે અને ભારત એ બિનસાંપ્રદાયિક દેશ છે. સ્વામી વિવેકાનંદે અમેરિકાની શિકાગો શહેરમાં મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં કહ્યું હતું કે મને કહેતા ગર્વ થાય છે કે હું જે ધર્મનો પ્રતિનિધિ છું તે ધર્મએ જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠો શીખવ્યા છે. ભારત એક બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે અને ધર્મની દ્રષ્ટિએ કે ભારત સંસારના પ્રમુખ ધર્મના સંમિશ્રણની ભૂમિ રહ્યું છે. હિન્દુ, બૌદ્ધ, જૈન, પારસી, ઇસ્લામ, ઈસાઈ વગેરે ધર્મોનો ભારતીય સંસ્કૃતિ ઉપર પ્રભાવ જોવા મળે છે. પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ પણ ભારતની એકતા ઉપર ભાર મૂકી અને સમગ્ર દેશને ભારત વર્ષ એવું વિશાળ નામ આપ્યું હતું. પવિત્ર ગણાતી એવી 7 નદીઓનો સમાવેશ એ ભારતની પ્રાર્થનાઓમાં થયેલો છે કે ભારતની પ્રાર્થનાઓ રચાઈ છે, જેમાં ભારતની પવિત્ર ગણાતી એવી 7 નદીઓનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. ઋષિ મુનિઓ, સૂફી સંતો, સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધી વગેરે જેવા
યુગ પુરુષોએ હંમેશા શાંતિ, સમન્વય અને વિશ્વ બંધુત્વની વાતો ઉપર ભાર મૂક્યો છે અને વિવિધતામાં એકતા એ જ ભારતીય સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે. મહાસાગરોમાં જેમ નદીઓનો સંગમ થાય છે તેમ આપણા દેશમાં વિવિધ ધર્મ, સંપ્રદાય, જ્ઞાતિઓ, ભાષાઓ, રીતિ રિવાજો, પરંપરાઓ, ઉત્સવોનું સંમિશ્રણ જોવા મળે છે અને ભારતમાં વિવિધ લોકો સહઅસ્તિત્વની, સહબંધુત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે અને ભારતીય પ્રજાએ આપણી આ વિશિષ્ટતાનું સંવર્ધન અને જતન પણ કર્યું છે, જે એક અદ્વિતીય બાબત ગણવામાં આવે છે અને ભારતીય લોકો પોતે વિશ્વ બંધુત્વની ભાવના, સહઅસ્તિત્વની ભાવના અને સહબંધુત્વની ભાવનાથી પોતે જીવન જીવી રહ્યા છે, જેને લીધે આજે આપણો સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસો એ અકબંધ સચવાયેલો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે. સ્વાધ્યાયના પ્રશ્નો એકવાર ધ્યાનથી જોઈ લેશો. થેન્ક યુ.